વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે પણ બી મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. અને આજના વિડીયોની અંદર જે અચાનક ઠંડીનું રાઉન્ડ શરૂ થઈ ગયો છે છેલ્લા 2 દિવસથી, એના વિશેની માહિતી આપવાની છે. અને હવે પરફેક્ટ ગરમી જે છે એ ક્યારથી આવવાની છે તેના વિશે પણ માહિતી આપવાની છે. અને હવે આવનારા દિવસોમાં એટલે કે હવે જે હોળી ધૂળેટી છે તેનો પવન કઈ દિશાની બાજુ ફૂંકાય છે અને હોળી ધૂળેટીની જ્વાળા કઈ દિશામાં જાય છે તેના વિશે વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપીશું. તેનું પ્રિડિક્શન કરીશું કે આવનારું વર્ષ જે છે તે ચોમાસું કેવું રહેશે તેના વિશે આપણે એક બીજો વિડીયો એક્સ્ટ્રા બનાવીને માહિતી આપીશું. પણ આજના આ વિડીયોની અંદર જે માહિતી આપવાની છે તે વિડીયોની અંદર વાત કરીએ ને તો જે અત્યારે હાલ જે ઠંડીનો જે રાઉન્ડ ચાલુ થઈ ગયો છે, મહત્તમ અને લઘુત્તમ એટલે કે રાત્રિનું અને દિવસનું તાપમાન જે અલગ અલગ જોવા મળી રહ્યું છે, તો કે બંને તાપમાનમાં ડિફરન્ટ જોવા મળી રહ્યું છે. એટલે આના વિશે વિડીયોમાં વાત કરીએ ને તો અત્યારે હાલ જે વરસાદની આ ઠંડીનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે ઠંડીનો રાઉન્ડ હજી કાલનો એક આખો દિવસ અને 7 તારીખની આખી રાત એટલે કે 8 તારીખથી જે આ ઠંડીનો જે રાઉન્ડ છે તે પૂરો થઈ છે. અને પછી ગરમીનો જે રાઉન્ડ છે તે શરૂ થશે. અને આ વખતે જે મુજબ આપણે આગાહી કરી છે તે મુજબ આ વખતે ગરમી છે તે 8 તારીખ પછી એટલે કે 9-10 તારીખથી પછી હવે કન્ટિન્યુ જ ગરમી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે કે ગરમીનો જે પારો છે એ 8 તારીખથી લઈને 13 તારીખ સુધીનો આ રાઉન્ડ છે તેમાં કોઈ એવો જિલ્લો કે તાલુકો કે ગ્રામ્ય વિસ્તાર અમુક એવા જે છે જેમાં 40 ડિગ્રી ઉપર તાપમાન જાય. બાકી કોઈ પણ પ્રકાર એવો કોઈ જિલ્લો તાલુકો ગ્રામ્ય વિસ્તાર નહીં હોય જેમાં 40 ડિગ્રી ઉપર તાપમાન જાય. આ જે માહિતી છે એ એકદમ અત્યારે હાલ પૂરતી પરફેક્ટ માહિતી આપણી જોડે આવી છે ટીમ દ્વારા. બાકીની આપણે જે માહિતી છે એ કાલે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે. પણ હા, 7 તારીખ સુધી તો આ જે ઠંડીનો રાઉન્ડ છે તે રહેવાનો જ છે, કારણ પવનની જે સ્પીડ છે એ પણ અત્યારે હાલ ખૂબ જ વધારે છે. અત્યારે હાલ આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ મિત્રો. રિક્વેસ્ટ રહેશે જે પણ મિત્રો નવા આવ્યા હોય ચેનલ ઉપર, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી.